પહેલા ગુજરાત માટે એવું કહેવાતું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ હવે દિવસો દૂર નથી કે જ્યાં લોકો કહેશે કે ગુજરાતની દરેક શેરીઓ ગિફ્ટ સિટી છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દારૂ ખુલ્લેઆમ વેચાતું હોય, દારૂની મહેફિલો થતી હોય અને હવે દારૂ ખુલ્લેઆમ પીતા પણ હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે। જ્યારે શું છે આ ગુજરાતની દારૂબંધી? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આમ રાજકોટ અને રાજકોટવાસીઓ રંગીલા કહેવાય છે, પરંતુ આટલા બધા પણ રંગીલા હશે તે ખબર નથી। રાજકોટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ પાનના ગલા ઉપર ઊભો રહીને નેફામાંથી દારૂની બોટલ કાઢી અને ગ્લાસ ભરી દારૂ પીવે છે। એટલું જ નહીં, વિડીયોમાં તે બોટલ પણ દેખાડે છે। શું આ છે ગુજરાતમાં દારૂબંધી? પરંતુ નિર્ભય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જાહેર જનતા વચ્ચે કંઈ પણ લાજ શરમ વગર આ કાકા દારૂની રમઝટ બોલાવે છે। આ વિડીયો જોઈને ચોક્કસથી રાજકોટ પોલીસ પર સવાલ તો ઊભા થાય છે કે કેમ રાજકોટમાં પોલીસ અને પોલીસ કમિશનરનો કોઈ ડર આવા દારૂડિયાઓમાં નથી જે આ રીતે ખુલ્લેઆમ ઊભા રહીને જાહેરમાં બોટલ કાઢી દારૂ પીવે છે। રાજકોટ પોલીસ જે સતત પેટ્રોલિંગના દાવા કરે છે તે દાવા પણ અહીંયા પોકળ સાબિત થાય છે। ત્યારે રાજકોટમાં એવું પણ કહેવાય છે કે દારૂનો વેપાર ખુલ્લેઆમ થાય છે, બેરોકટોક થતો આવ્યો છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનરને ખરેખર રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમાં કોઈ જ રસ નથી લાગતો। પોલીસ કમિશનર માત્ર તેમની કચેરીમાં મીડિયા પર નો એન્ટ્રીની પાબંદી લગાવવામાં જ માહિર છે, પણ રાજકોટમાં દારૂનું દૂષણ બંધ થાય તેમાં કોઈ જ રસ નથી દાખવતા। આ વિડીયો જુઓ, આ કાકા પાનના ગલા પર મસ્ત ઊભા રહી દારૂની રમઝટ બોલાવે છે અને આજુબાજુના લોકો તેને જોઈ રહ્યા છે। આમને રોકવા વાળું પણ કોઈ નથી। ઉભેલા લોકો પણ આ કાકાને જોઈને મજા માણી રહ્યા છે। સવાલ પોલીસ પર છે। આ વિડીયો જો અમારી પાસે આવ્યો છે, વાયરલ થયો છે, તો શું પોલીસ પાસે નહીં પહોંચ્યો હોય? શું કાર્યવાહી થશે? આ વ્યક્તિ પર જોવાનું રહ્યું। સબક શીખવાડવો પડશે। બીજો કોઈ વ્યક્તિ આ રીતે ફરીવાર રંગીલા રાજકોટને બદનામ ન કરે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।